દાન મહારાજની જય, વિશ્વકર્મા દાદાની જય। આજે આ ચલા એટલે આ દેવભૂમિ સંતભૂમિ અહીંયા અંશાવતાર પૂજ્ય સિદ્ધાંત મહારાજના બેસના હોય, ભીમનાથ દાદાના બેસના હોય, ત્યારે આ શ્યામવાડીના પટાગઢમાં વિશ્વકર્મા દાદાની ઉપાસના માટે એમની જન્મ જયંતિ નિમિત્તે અહીંયા આપણે સૌ એટલી મોટી સંખ્યામાં વંશજો એમના ઉપાસકો ઉપસ્થિત હોય તો એકવાર બે હાથ ઊંચા કરી વિશ્વકર્મા દાદાનો જયઘોષ કરીએ મિત્રો। એમાં આપણે દાદાની આરાધનામાં કે કચાશ ન રાખીએ। બોલો વિશ્વકર્મા દાદાની જય। આજે આ પાવન પ્રસંગમાં વિશ્વકર્મા દાદાના આશીર્વાદ લેવા અને ખાસ એમની ઉપાસના કરવાના એમના પૂજનમાં મારી સાથે ઉપસ્થિત ચલાલા ચેમ્બર ઓફ કોમર્સ અને લોહાણા મહાજનના પ્રમુખ આદરણીય શ્રી મહેન્દ્રભાઈ સાદરાણી, એવા જ અમારા આચાર્ય, અમારા ગુરુજી અને પૂર્વ આચાર્ય એડવોકેટ શ્રી બિચુભાઈ બાલા સાહેબ, એવા જ આ સંસ્થાના પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જે જોડાયેલા છે અને સ્મશાનની હમણાં જે વાત કરી ખૂબ સારી સેવા કરી રહ્યા છે એવા સમાજના પ્રમુખ ભાઈ શ્રી ધીરુભાઈ, એમ જ મારી સાથે ઉપસ્થિત અમારા નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને યુવા ભાજપના પ્રમુખ આદરણીય અવિરતભાઈ માલા, અમારા પરમ મિત્ર વડીલ જેમનો કાયમી અમને સાથ સહકાર રહ્યો છે એવા નગરપાલિકાના પૂર્વ સભ્ય શ્રી કમલેશભાઈ વિઠલાણી, એમ જ ભાઈ શ્રી જીણાભાઈ, એમ જ ખૂબ નાની ઉંમરથી દાન મહારાજના એમના ઉપર આશીર્વાદ હોય, માનવ મંદિરના માધ્યમથી સમાજની હોય, 18 વર્ષની જે સેવા કરી રહ્યા છે એવા અમારા પરમ મિત્ર ભાઈ શ્રી જયસુખભાઈ ચૌહાણ, જાગૃત નાગરિક અને આગેવાન ભાઈ શ્રી કનુભાઈ મારુ, મંચસ્થ ઉપસ્થિત બાર ગામથી પધારેલા સૌ મહાનુભાવો, આપણા ગામના સમાજના સૌ વડીલો અને આટલી મોટી સંખ્યામાં વિશ્વકર્મા દાદાના વંશજો ઉપાસકો, માતાઓ અને બહેનો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એમના ચરણોમાં મારા વંદન। અને આવો સરસ કાર્યક્રમ દર વર્ષે હમણાં જે વાત કરી ધીરુભાઈ હોય, જીણાભાઈ હોય, ભરતભાઈ હોય અને અમારે સુરેશભાઈ હોય, જે મહા મહેનત કોઈ પણ મિત્રો કાર્યક્રમ કરવો હોય અને એનું આયોજન કરવું હોય તો આપણે પોતા એમાં 2-4 દિવસનો સમય આપવો પડતો હોય છે, કામ ધંધો બંધ કરીને અહીંયા સેવામાં ઉપસ્થિત રહેવું પડતું હોય છે। સમાજને એક તાતને બાંધી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ નિમિત્તે આટલી મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને આગેવાનોને સમાજના લોકોને જે આયોજકો મિત્રોએ આવું સરસ આયોજન કર્યું છે એમના માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય, કારણ કે વર્ષો વર્ષ આ ટીમ દ્વારા આવું સરસ ચલાલાના આંગણે દાદાની આરાધના થતી હોય, પૂજન થતું હોય એટલે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને કહેવાય છે કે જગત મંદિર જે છે આપણું દ્વારકાનું હોય, વિશ્વકર્મા દાદાએ બંધાવેલું હોય, તો અહીંયા તો વિશ્વકર્મા દાદાના ઉપાસકો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે આ ગામમાં આપણે સૌ સાથે એક પરિવાર બનીને રહેતા હોય દાન મહારાજની ધરતી ઉપર, તો દાન મહારાજને આપણે પ્રાર્થના કરીએ, વિશ્વકર્મા દાદાને આપણે પ્રાર્થના કરીએ કે એમના સૌ ઉપાસકો ઉપર ખૂબ કૃપા ઉતરે, સૌના જીવનમાં ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ ના આશીર્વાદ મળે એવી જ આ તકે પ્રાર્થના કરીએ। અને સુરેશભાઈ, અહીંયા કારીગર વર્ગ બધો જોડાયેલો છે, કારણ કે આજનો વિષય નથી પણ નગરપાલિકાના પ્રમુખ તરીકે ખાલી કારણ કે ઘણા ફોન આવે છે, તમારો ફોન આવ્યો હતો કે ભાઈ નગરપાલિકાના માધ્યમથી અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે કામો છે એમાં હપ્તા જે થોડા સમયથી અટકેલા હતા એ આપણા લોકપ્રિય ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાને ગયા અઠવાડિયે મેં વિનંતી કરી હતી, રજૂઆત કરી હતી, એમણે પણ ગાંધીનગર રજૂઆત કરી હોય, આપણે પણ સુરેશભાઈ રજૂઆત કરી છે, એટલે આવતા અઠવાડિયે જે હપ્તા બાકી છે એમની દરખાસ્ત કરવા માટેની સૂચના આપી દીધી છે, એટલે વહેલી તકે હપ્તાનું કાર્ય પણ પૂર્ણ થઈ જાય એટલે આપણો બધાનો
ઈંટોના ભઠ્ઠા ચલાવતા હોય, કારીગર વર્ગ હોય, આપણે કામ કરતા હોય, સેન્ટિંગના કામ, કારણ કે માત્ર ચલાલા શહેરમાં 700 ઉપર આવાસના કામ થઈ રહ્યા છે. અત્યારે 250 થી 300 આવાસના કામ ચાલુ હોય તો આપણા સૌની રોજગારી એની સાથે જોડાયેલી હોય, એટલા માટે મારે ખાસ ઉલ્લેખ કરવો પડ્યો. બીજો એક વિષય એવો તો 500 ફૂટ ઉપરનું બાંધકામ હોય તો કોઈ પણ અરજદારે, કોઈ પણ કારીગર વર્ગે ચિંતા કરવાની જરૂર નથી. જેવડું પણ બાંધકામ હશે, દાન મહારાજની કૃપાથી કોઈનો પણ 1 રૂપિયો અટકાશે નહીં. એના માટે અમારી નગરપાલિકાની ટીમ અને ધારાસભ્ય શ્રી પોતે પણ એમાં ખૂબ એક્ટિવ હોય અને સતત પ્રયત્નશીલ હોય. એટલે ખાસ મારી વાત કહી વિણું છું, અમારા લાયક આ સૌ મંચસ્થ વડીલોના આશીર્વાદથી, અહીંયા બેઠેલા આપ સૌના આશીર્વાદથી નગરપાલિકાના પ્રમુખ તરીકે જે સેવા કરવાની મને તક મળી છે, એમાં હું મારા લાયક જો કાંઈ કામકાજ હોય તો આદેશ કરજો. અને અહીંયા તો યુવાનોની મોટી ફોજ બેઠી છે. કારીગર વર્ગ જે વિશ્વકર્મા દાદાના વંશજો, અમારે પણ જ્યાં અમારે જયસુખભાઈ છે, સુરેશભાઈ છે, ભીખુભાઈ છે, ભાઈ કૌશિક છે, જેની જ્યાં જરૂર પડે ને ત્યાં અમે પણ જ્યાં સહકાર માંગીએ ત્યાં અમારી ટીમને પણ આપનો સહકાર મળતો રહે, એ જ આજે દાદાના ચરણોમાં વંદન સાથે અભ્યર્થના. બીજું કનુભાઈ જે મને યાદ કરાવ્યું ભાઈ શ્રી ઉમેશભાઈ કે આગામી 17 તારીખ અને આરકેએમ હાઈસ્કૂલના પટાંગણમાં વિશ્વ આપણા હિન્દુ સમાજનું ચલાલા શહેર તેમજ આજુબાજુના 11 ગામડાનું મહાસંમેલન, હિન્દુ સંમેલન થવા જઈ રહ્યું હોય. એનો સમય છે સવારે 9 થી બપોરે 12 વાગ્યાનો. તો અહીંયા ઉપસ્થિત સૌ વડીલો, યુવાન દોસ્તો અને આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે આગામી 17 તારીખે સવારે 9 થી 12 જેમની પણ અનુકૂળતા હોય, આપણા મિત્રો પરિવાર સાથે આપણે આરકેએમના પટાંગણમાં ખાસ હિન્દુ મહાસંમેલનમાં ઉપસ્થિત થઈએ. અને જેટલા પણ માણસો થાય એની જમવા માટેની પ્રસાદની બધી જ વ્યવસ્થા આપણા ભાઈ શ્રી જયસુખભાઈ ચૌહાણ અને માનવ મંદિર દ્વારા કરવામાં આવી છે. એકવાર જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ. આ તકે જયસુખભાઈ અને માનવ મંદિર ટીમનો પણ ફરી ખૂબ ખૂબ આભાર. અને આવું સરસ આયોજન કરવા બદલ સૌ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.